રોડો ફેરી સર્વિસ, એમાં આમ તો યાત્રા 3 પ્રકારથી થાય છે. એક રસ્તાથી, એક આકાશથી અને એક જળથી. અને જીવ પણ 3 જ પ્રકારના હોય છે. એક જળમાં રહેનારા, જેને જળ સ્તર, અને એક પૃથ્વી ઉપર રહેનારા, અને એક આકાશમાં વિહાર કરનારા. પણ એમાં એક માણસ એવા છે કે એ પણ ધારે તો ત્રણેયની મુસાફરી કરી શકે. તો આજે આપણે બધા એક જળ યાત્રામાં જોગાનું જોગ આવી રીતે જોડાવાનું થયું છે. એટલે કીર્તિભાઈને અમે પણ એક નક્કી કર્યું કે ગઈકાલે બારડોલી કાર્યક્રમ હતો, અને આજે આપણે જાણો છો કે હું તમે બધાય ભગુડા માં મોગલ ધામમાં પાક ઉત્સવમાં જઈ એટલે આ એક સંભાળનું છે આપણું કે ઓચિતા મળ્યા પણ આવી રીતે એક સાથે એક જ પ્રોગ્રામમાં બધાય સાથે આવી રીતે જતા હોય એવા એક તમારી મારી બધાની જિંદગીની એક મોટામાં મોટી યાદ છે કે અમે દરિયાના રસ્તે અને જળના રસ્તે, કારણ કે ભગવતી પણ આકાશ જેવડી છે, જળ તો એનું ઓઢણું છે, અને એવી ભગવતી માં મોગલ એનો એ ભાવ તમારી સામે ખાલી 2 કડી તમારી સામે સંભળાવી દઉં કે મારી તારા ગોરડા એ ઉજળા ને કરણી સંતની રે, બાઈ તારા વલોણા એ ઘૂંઘવે ને પેલે ભોર રે મચ્છરાળી મોગલ એ બાઈ તું ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ, મારી તારો માલકનો એ મોરો ને જોણી કરી. માનું સ્વરૂપ કેવું છે કે દૈત્યની હામી ખાલી આંખ લાંબી કરે, દ્રષ્ટિ કરે તા એને એના ગાત્રો ગળી જાય એવી માની ખાલી જોણી એવી છે. એનું મોડો રે આકરો અને જોણી આકરી, પણ પાછી માં કેવી છે સોનું માટે, આપણા માટે. માડી તારા કાળજડા એ છે માસરુથી કુણા રે એ મચ્છરાણી મોગલ એ ભાઈ તું ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ. અને બીજી વાત કે હું ઘણી વાર કહું છું કે કદાચ કોઈ વિધર્મી હોય, જે ધર્મમાં કોઈને ન માનતા હોય, એને આવી વસ્તુ ઉપર શ્રદ્ધા ન હોય, પછી કોઈ પણ ધર્મ ઉપર, તો એ ડાયરેક્ટ એના માલિકને ગાળું દેશે તો એને વાંધો નથી, એ હામુય ન જોવે. હાથીને કૂતરું ભસે તો હાથી એની નોંધ ન લે. તો આ તો પરાશક્તિ છે. ડાયરેક્ટ કોઈ એને કઈ કહેતું હોય તો કઈ ના કહે. ઘણા નથી કહેતા કે તમે બધા શું આ બધા દોડો છો, તો તમારા માતાજીને કહો અમને મગરમચ્છ બનાવી દે. તારી હાટું મગરમચ્છ બનાવવા માટે માં નથી આવી, મગરમચ્છ જેવો હોય ને માણા બનાવવા માટે માં આવી, તો એના માટે નથી. મારી તારા છોડું ને સંતાપે દેવળ ડુંગરા, પણ એના દીકરાને કોઈ કઈ કહે. હું ઘણી વાર કહું કે તમે માતાજીના તમે જે શ્રદ્ધામાં માનતા હો તો એ તમે એના ઉપર છોડી દો. ભગવાન બરોબર જમવા બેઠેલા કૃષ્ણ પરમાત્મા, હવે ભગવાન જમવા બેસે, હવે એને તો 8 રાણી. આપણે તો એક જ ઘરના હોય તો જો જમવામાં આપણે કલાક કરતા હોય વાતો કરતા કરતા, તો ઓલાને તો 8 રાણીઓ. એ ભાવથી પીરસે છે, ભાવથી જમાડે છે, સત્યભામા સૂર્યમાં છોડી દે છે, રૂક્ષ્મણી હાથ ઢોળે છે. પંખો મૂક્યો
એવી રીતે ભગવાન જમતા હતા ને એમાં વંચિતા એવું થયું કે ઈ આઠેય રાણીઓને ધક્કો મારી અને જમવાના થાળને ઠેલો મારીને ભગવાનને ડોટ દીધી, ભાગ્યા. એ દોડ્યા તો ખરા પણ અટારીએલી પાછા ફરી ગયા અને પાછા જમવા ગઈ ગયા. એટલે આઠેય રાણીઓએ કીધું કે તમે આમને ધક્કા મારીને ભાગ્યા, થયું શું તમને? કે ભાઈ કાંઈ નહીં, જમ ના ચોખવટ કરો. પછી પાછા કેમ ફર્યા? કારણ કે એવું નથી, મારા ભક્તને માણસો પાણા મારતા એટલે જાતો હતો. કારણ કે પાછા કેમ ફર્યા? કારણ કે મારા ભગતે હામાં લીધા. એટલે મેં કીધું તો તું લડી લે, મારી જરૂર ન હોય તો. એટલે કહેવાનો મતલબ કે માં ભગવતી ઉપર તમે જેની શ્રદ્ધા ઉમેરી છોડી ગયો, ભરોસો હોવો જોઈએ. પણ પછી કેવલ ને કેવલ એનું નામ લઈ અને શ્રદ્ધાથી એને યાદ કરજો. તમારી આંખનું આહુડું ઓઠે નહીં ભોગે ને એ પેલામાં મોગલ આવી મૂકી દે છે. મારું જેના છોડું ને સંતાપ્યા દેવળ દુભિયા, મારી એને ઊંધારે એ પછાડી દાંત તે જેર્યા રે મચરાલી મોગલ, એ બાઈ તું ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ. આવા 14 અંતરા છે આ ગીતના, બહુ લાંબુ છે. આ તો મેં 2 જ લીધા, હજી આવા 12 બાકી. એ કરવા બે તો ભોગ આવી જાય. પણ આ ના રચિતા છે કવિ કાગ બાપુ, દુલાભાયા કાગ. અને આપણા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રના પહેલા વહેલા કોઈ પદ્મશ્રી હોય તો એ કાગ બાપુ હતા. પ્રથમ પદ્મશ્રી છે અને રાષ્ટ્રપતિ ત્યારે એ સમયમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે, આપણા રાષ્ટ્રપતિ, પ્રથમ રાષ્ટ્રપતિ, એને પદ્મશ્રીને એને પદવી આપેલી. પણ એ ગાયું ચાલતા હતા. આ ગીત જ્યારે લખ્યું ને ત્યારે કાગ બાપુ આપણે તુલસીશ્યામ જાવ તેની બાજુમાં સરાકડિયા લેહ છે પ્રથમ હોમબાઈમાં, એ લેહે ગાવું ચાલતા હતા. અને એમાં એને માં મોગલનો ભાવ યાદ આવ્યો ને બેઠા બેઠા સાદી રીતે લખતા હતા. અને એ 13 અંતરા પૂરા થયા અને ગાયું ચરતી ચરતી આખી વહી ગઈ, ગાયું દેખાતી બંધ થઈ ગઈ. એટલે કાગ બાપુને ચિંતા થઈ કે અહીં તો ત્યાં તો હાવજનું ઘર અને રેઠી ગાવું લઈને મારા કોઈ હાવજને ગાયોને હેરાન કરી છે તો શું થયું છે? પણ હવે જે માં કરે તે એમ કરીને ગાયોને ગોતવા ગયા અને ગાયો જ્યાં મળી ગઈ તો 14મો અંતરો ત્યારે એને લખ્યો. કારણ કે એને નજર જોયું એ વસ્તુ એને 14મા અંતરામાં લખી. શું કીધું? કે તા તો કાગે રે પરગાટા પરજો ભાળ્યો. શું જોયું? મારી એની ગાવડિયું એ ચરે છે વનનો રાજા રે મચરાળી મોગલ, મારી એના વાસરું એ ચરે છે ગીરનો રાજા રે મચરાળી મોગલ, એ ભાઈ તું દાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ. એટલે માના દરબારમાં કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી. માં બધાયની હોય છે. પવનને જેમ જ્ઞાતિ જાતિ ન હોય, પાણીને જેમ જ્ઞાતિ જાતિ ન હોય, એમ મા તત્વને પણ જ્ઞાતિ જાતિ ન હોય. ઘણા વર્ષ પહેલા અમારી ગુંદરણાની ઘટના એ કહીને વાત મૂકી દો. આ બધા ત્યાં જઈ રહ્યા છો ત્યારે અમારે બાજુનું જ ગામ ગુંદરણા છે, 2 કિલોમીટર થાય બગુડા. એક મુસ્લિમ ભાઈનું દુકાન ને મકાન એક પાછલા ભાગમાં એની દુકાન, અંદરના ભાગમાં દુકાનમાંથી જ ઘરમાં જઈ શકાય એવી દુકાન હતી. ને પ્રસંગોપાત એ આખો પરિવાર મકાન બંધ કરી, દુકાન બંધ કરીને અઠવાડિયું અહીંયા વલસાડ બાજુ એના સંબંધી હતા, અહીંયા લગ્ન હતા. ક્યાં હતા? વલસાડ જે કાંઈ હોય તે. પણ ટૂંકમાં અઠવાડિયું લોકો બહાર ગયા. અઠવાડિયામાં એ પ્રસંગ પતાવીને ઘરે આવ્યા તો સાહેબ ઘરે ચોરી થઈ ગયેલી. દુકાનમાં લઈને ઘરમાંથી બધો સામાન ચોરાઈ ગયો. આવીને જોયું કે તું મરી ગયા, હવે શું કરવું? ત્યારે કોકે કીધું ભગુડા ક્યાં આગળ છે? જાવની માં માંગલ પાસે. પણ અમે મુસલમાન છીએ, માં પાસે હિન્દુ મુસલમાન ન હોય એનો સોળો થઈ જાય એટલે માં તો બધાયનો સુખ આપતી હોય. અને ત્યારે સાહેબ આ મંદિર નહોતું, ત્યારે ગોઠલામાં ફળું હતું. એ સમયની વાત. નાનું એવું મકાન તમે ભગુડા જોશો તો સાઈડમાં અંદર એક ફોટો લગાડેલો છે. એ જૂનું મકાન
અને ત્યાં જઈને એટલું કીધું, માં હું તો મુસલમાન છું, પણ મને કોકે કીધું તું અહીંયા બેઠી છે તો હું તારો દીકરો છું, અને મારા ઘરમાં મુઠ્ઠી જાય નથી રહી. સાહેબ એટલી વાત છે. ઈશ્વરદાનભાઈ આ પ્રસંગ વર્ષો પહેલા લીધેલો. સાહેબ મીંદડી આવી અને ખંભે બેહી જીભે જીભે આમુંડા સાટે અને મીંદડી કૂદીને વહી ગઈ અને ખડખડ દાંત મેળો કાઢવા ગામના સરપંચ આવ્યા. કાં શેઠ શું થયું? કે મારે ચોરી થઈ હતી પણ 100% એ માલ અહીંયા મારી ઘરે આવી ગયો. હવે ઈ ચોર જાણે માં માંડવ જાણે. સાહેબ તાકે એવું થોડું હોય કે આ મીંદડી આગળ આવીને વહી ગઈ, તાકે તારું ચોરાઈ ગયું એટલે તને ગાંઠ પણ આવી ગયું લાગે. અને એવું થયું હોય તો હામી ગા ઊભી છે, ઈ ગા વખદાળે તો સાચું માનવું. તો સાહેબ ગાયે 2 વાર પગ મારીને ભાંભોળે નાખ્યો ત્યારે સરપંચ સાચું માની ગયા અને સરપંચ હારે ગયા. એ સરપંચ હારે ગયા ત્યાં ઘરે પહોંચ્યા ને તો જે ચોરી કરી ગયા હતા તે ચોર ને સામાન બધું ત્યાં પડ્યું હતું. ચોરે કીધું કે આ લોહીની ઉલટી થાય, હવે શેઠ અમારો છૂટકો કરો કે હું ન જાણું, ઠગીરાજી માને પગે લાગી લે એટલે વાત પૂરી થઈ જાય. અને સાહેબ આજની તારીખે માણસો બહાર રહે છે પણ મહિને એકવાર આવે અને બોર્ડના બસ સ્ટેન્ડે ઉતરે મારા ગામમાં અને બોર્ડાથી ભગુડા હાલીની માણસ ઉઘાડા પગે જાય છે. જ્યાં શ્રદ્ધાનો જ વિષય, જ્યાં પુરાવાની કોઈ જરૂર નથી અને કુરાનમાં ક્યાંય પેગંબરની સહી નથી. એમ કહેવાનો અર્થ કે એ ધામમાં આપણે બધા જઈ રહ્યા છીએ અને આજે જોવાનું જો જળ યાત્રા સાથે કરવાનો અવસર મળ્યો છે. એટલે રોરો ફેરીના સ્ટાફ બધી આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અમે સવાય તમારી સામે આમાં પ્રોગ્રામ કરવો. આજે કીર્તિદાનભાઈ હમણાં જો મેનેજર સાહેબને કહેતા હતા, અમે ત્યાં આવ્યા ત્યારે જે સન્માન કર્યું મારું ત્યારે હિમાંશુભાઈ આપણા મેનેજર અને મારે વાત થઈ કે એકવાર એવું રાખો 2 મહિના અગાઉ જાહેરાત કરી ગયો કે ઘોઘાથી સુરત અથવા સુરતથી ઘોઘા જે એને અનુકૂળ હોય આજના ટાઈમનું જો લાગતું હોય ત્યારે જાહેરાત કરી લો કે ઉપર ડાયરા સાથેની મુસાફરી. એટલે ખૂબ આનંદ છે. એટલે આપ બધાને ફરી વાર ધન્યવાદ. અને ભગુડા મોગલ ધામના એક સેવક તરીકે આપ બધાનું અત્યારે સ્વાગત કરું છું. વેલકમ તમારા ભગુડા. ધન્યવાદ, આભાર, જય માતાજી. જય મોગલ બધાને. ભગુડા મોગલમાંનો 28મો પાટોત્સવ અને એમાં તમે બધા જે આવો છો એ તો એમનું સ્વાગત છે, પણ જે લોકો આવી શકે હજી વધુ સંખ્યામાં તો ભગુડા મોગલ ધામ તરફથી તમને ભાવભર્યું આમંત્રણ આપું છું. અને માયાભાઈ ઘણી સુંદર વાતો કરી, આપણે જળયાત્રા સાથે કરી અને મેં આવતા જ આ બધા અધિકારીઓને વાત કરી કે એક કાર્યક્રમ એવો રાખો કે જેને કાર્યક્રમના અનુલક્ષીને મસ્ત આયોજન થાય, પણ આ યાત્રા તમારા બધાની સાથે કરવાનો અવસર મળ્યો એના માટે હું અને માયાભાઈ અમે સદભાગી છીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ, માતાજીને પ્રાર્થના કરીએ કે આવીને આવી આપણને આજીવન મુસાફરી કરાવે. બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય માતાજી. માયાભાઈ મારા વતી કડી મોગલ છેડતા કાલો નાગ, કાલો નાગ, કાલો નાગ, મોગલ છેડતા કાલો નાગ, મોગલ દેવ એવી છે. મોગલ ચારણ કેરી બાળ, ચારણ બાળ, ચારણ બાળ, મોગલ ચારણ કેરી બાળ, પૂછો તેજ કેવી છે. આઈને આંગળી નો ચિંધાય, બુઢા સગન નો ખવાય, આઈને આંગળી નો ચિંધાય, બુઢા સગન નો ખવાય. જેન માંડલે પૂજાય રે, પૂજાય રે, પૂજાય, જેન માંડલે પૂજાય, પૂછો તેજ કેવી છે. માં બોલ મોગલ માની જય. આપણી સાથે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર એ પણ આપણી સાથે યાત્રા કરી રહ્યા છે. એમના તો આપણે ઘણા બધા મિત્રો બધા અને બસ આવી, કારણ કે આપણા માટે સેફટી પણ છે. સુરતથી એટલા કિલોમીટર ભગુડા થાય પણ આપણે 100 કિલોમીટરમાં આપણે ઘોઘા ઉતરી જતા હોય. આ મુસાફરી કાયમ માટે, કારણ કે હાઈવે ઉપર એટલું રિસ્ક લેવું, પણ હું તો એમ કહું કે સરકારને આવી શાર મૂકવી પડે અને હાઈવે ઉપર છે આપણે ધીરું ટ્રાફિક થાય, આપણને રિસ્ક ઓછું મળે અને લહેર કરતા કરતા પહોંચી જાય. એટલે બહુ પૈસાના હિસાબ ન કરવા, જીવનના હિસાબ કરજો. બધા આવશે
આભાર, ધન્યવાદ. જય માતાજી.